પ્રણામ જય આદિનાથ. આપણે એંગર મેનેજમેન્ટ જે આપણે પાર્ટ એના બનાવી છે અલગ અલગ, એમાં આજે એંગર મેનેજમેન્ટ 15 નંબરનો એપિસોડ બનાવીશું. ફરી એકવાર ક્રોધાદી કસાય રોકવાની ચાવીઓ, પુસ્તક નંબર 116, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ન્યાય વિશારદ ભુવન ભાવનુ સુરીશ્વરજી મહારાજા લિખિત આ બુકનું આપણે વાંચન કરી રહ્યા છીએ. હવે આગળ, સીતાજીએ સંસારની શી વિટંબણા જોઈ. 1. રામચંદ્રજી જેવા સુયોગ્ય પુરુષને પતિ કરવા છતાં વનમાં તરછોડાવવું પડ્યું. એ પતિ કરવાનો લોભ ખોટો, મૂળમાં પરમાત્માને મૂકી એવા લૌકિક પતિ કરવા એ જ વિટંબણા છે. માટે હવે એ વિટંબણાથી છૂટી અનંત કલ્યાણકર પરમાત્માની જ ઉપાસનામાં લાગુ. વળી 2. કોઈ એવા પૂર્વના કર્મના લીધે અપયશ અને વનમાં તરછોડાવવાનું આવ્યું તો કોને ખબર હજી આત્મામાં બીજા કેવાય કર્મો પડ્યા હોય કે જે નિત નિરાળી વિટંબણા આપે. માટે હવે તો એ કર્મોનો નાશ કરવામાં સમર્થ એકમાત્ર સર્વવિરતિ સંયમ અને તપના માર્ગને જ ભજુ મિચ્છામિ દુક્કડમ. સમસ્ત સંસારની વિટંબણાનો અંત આવે. આમ સંસાર વિટંબણાથી છૂટી એમને મોક્ષ જવાની ઉતાવળ થઈ તો તરત દીક્ષા લીધી અને અહિંસા સંયમ તપની એવી આરાધના કરી કે એ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તરતમાં 12મા દેવલોકના ઇન્દ્ર અચ્યુતેન્દ્ર થયા. પૂછો, હવે સભા પ્રશ્ન પૂછે છે, મોક્ષ પામવાની ઉતાવળ હતી તો મોક્ષ કેમ ન પામ્યા? તો સાહેબજી જવાબ આપે છે, મોક્ષ પામવા માટે વિતરાગ બનવાની આરાધના જે કરવી જોઈએ એ આયુષ્ય આદિની કમીના લીધે સંપૂર્ણ ન થઈ શકી. તેથી તરત મોક્ષ ન પામ્યા. બાકી મોક્ષે જવાની ભારે તમન્ના અને ઉતાવળ તથા પ્રયત્ન હતા તો જ એવા મહામાનવંતા પટ્ટરાણીપદ અને મહામાતૃભક્ત લવણ અંકુશની ભક્તિ લેવાનું મૂકી દઈ સંસાર ત્યાગ અપનાવ્યો. તેમજ સંયમ આરાધના પણ જ્વલંત કરી શક્યા, જેથી મહામાનવંતુ અચ્યુતેન્દ્રપણું પામ્યા. વાત આ છે કે તમારે મોક્ષે જવાની ઈચ્છા તો હશે, પણ ઉતાવળ છે. એ હોય તો મનને એમ થાય કે મારે મોક્ષે જવાની ઉતાવળ છે અને ક્રોધાદી કસાય કરું તો એટલો સંસાર લંબાવવાથી મોક્ષે જવાનો એટલો વિલંબ થાય. માટે એ ક્રોધાદીને દાબવું, અટકાવવું. ક્રોધને અટકાવવા માટે આ વિચારણા એક આલંબન છે. આ વિચારણાને વારંવાર મનમાં પલોટાવી દિલને એનાથી ભાવિત કરવું જોઈએ. દિલ ભાવિત થયું હોય તો ક્રોધનો પ્રસંગ આવતા જ મારે તો મોક્ષે જવાની ઉતાવળ છે અને ક્રોધથી તો સંસાર વધે એમ સાવધાની આવી જાય અને ક્રોધને ઉઠતો જ અટકાવવાનું કરાય, જેથી એ ઉઠવા જ ન પામે. જાણ્યું તો ખરું, પણ એથી દિલ ભાવિત કર્યા વિના પ્રસંગે એ સાવધાની ન આપે. દિલ ભાવિત કરવું એટલે સમજો છો? તત્વના કેટલાય વિચાર આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ એ અવસરે કામ કેમ નથી લાગતા? જાણ્યું કે જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખવા જેવો છે. આ જીવન જીવ્યાની સુવાસ આ છે કે અનાદિના ચાલી આવતા દ્વેષ, વૈર, વિરોધ, ક્રૂરતા વગેરેને હવે ઓસિરાવી મૈત્રી સ્વભાવ બનાવીએ, જેથી અહીં શાંતિ અનુભવાય અને આ ભાવ પછી આગળ શુભ પરંપરા પામીએ. આટલો તત્વ વિચાર જાણ્યો તો ખરો, પરંતુ તેવા પ્રસંગોમાં મૈત્રી ભાવ ભૂલીને બીજા પ્રત્યે હૈયામાં કેમ દ્વેષ, વેર, વિરોધ ઘલાય છે? કોઈ સમજાવે તોય સમજવા તૈયાર નહીં. શું કારણ? આ જ કે એ તત્વ વિચાર વારંવાર હૃદયથી કરીને દિલને એનાથી ભાવિત નથી કર્યું, અર્થાત દિલમાં એવો પરિણામ નથી ઊભો કર્યો. દિલ મૈત્રીની રટણાવાળું, મૈત્રીના સ્વભાવવાળું, મૈત્રીના રંગવાળું, ઢાળવાળું, પક્ષપાતવાળું નથી બનાવ્યું. આંતરરુચિથી વારંવાર એ તત્વ વિચાર દિલમાં પલોટાવ્યા કરીએ તો દિલ એથી ભાવિત થાય, રંગાય. પછી દિલ બોલે કે અમૈત્રી થાય જ નહીં, મારે ને વેર, વિરોધ, દ્વેષ, છટ એ મને બંધ બેસે જ નહીં, મારાથી એ થાય જ કેમ? બસ દિલ ભાવિત થાય એ રીતે વારંવાર આ વિચાર કરવાનો કે જો ક્રોધ આદિ કસાય કરું તો મારો મોક્ષ દૂર ઠેલાય, જો ક્રોધાદિ કસાય કરું તો મારો મોક્ષ દૂર ઠેલાય. મારે તો મોક્ષ પામવાની ઉતાવળ
આવું ભાવિત કરવાનું. બીજા અભિમાન આદિ કસાયો, વધુ પડતી ખાનપાનની લપ, રૂપ રસાદી વિષયોની ઘેલછા અને વધુ પડતા પરિગ્રહ બંધન અને વધુ પડતી આરામી અંગે પણ કરવાનું કે મારે મોક્ષની ઉતાવળ છે, તો આ બધી લપ બંધન ઘેલછાને કાં પોષવું? વારંવારની આ ભાવનાથી અવસરે એથી બચાય. 16 નંબરનો ટોપિક, ક્રોધને દબાવવા વળી એક વિચાર આ છે કે અહીં મને વિશિષ્ટ બુદ્ધિશક્તિ મળી છે, અર્થાત બુદ્ધિનું રસાળ ક્ષેત્ર મળ્યું છે, તો એમાં કાળો ક્રોધ નહીં પણ ઉજ્જવળ ક્ષમાને જ રોપવું, જેથી ભવિષ્યમાં બુદ્ધિ ક્ષેત્રમાં એ ક્ષમાની મોટી વડવાઈ તૈયાર થાય. નહીતર ક્રોધની વડવાઈ તૈયાર થયે એ સહાશે અને પછી એ કઈ રીતે નષ્ટ કરી શકાશે? વિચારો. હવે એમાં વાવેલા સારા નરસા બીજની પછી મોટી વડવાઈ થઈ મબલક પાક ઉતરે છે, તો ક્રોધાદી કસાયો અને આહારાદી સંજ્ઞાઓના આ માનવ બુદ્ધિ ક્ષેત્રમાં વાવેતર કરીએ ગયા પછી ભવાંતરે એ કસાયો અને સંજ્ઞાઓની મોટી વડવાઈઓ થશે ને એને ભરપૂર પાક ઉતારવા રૂપે જાલિમ કસાયો સંજ્ઞાઓ ભર્યા જીવન બનશે. એ કેમ પાલવશે અને ત્યાં પછી એ કઈ રીતે કાબૂમાં આવશે? એના પર પાપાચરણ કેવા, કેટલા? બસ આ બધા પરિણામથી બચવા ક્રોધ ન કરવું. 17. ક્રોધને અટકાવવા માટે વળી એક ઉપાય કે જેના અંગે ક્રોધ થાય છે તેના સંબંધમાં અનુકૂળતાની કલ્પના કરવાથી યા તાત્વિક સ્વરૂપ જોવાથી ક્રોધ દબાઈ જાય છે. દાખલા તરીકે ગત સુકુમાર મહામુનિ સ્મશાનમાં ધ્યાનમાં ઊભા છે ને ત્યાંથી પસાર થતા સોમિલ સસરાએ અતિ ગુસ્સે ભરાઈ દુષ્ટ, મારી દીકરીનો ભાવ બગાડ્યો, લે એની સજા, એમ ચિંતવીને એણે મુનિના મસ્તક પર માટીની પાળ કરી એમાં ધગધગતા અંગારા ભર્યા. હવે અહીં મુનિનું મસ્તક બળવા માંડ્યું. ત્યાં એમને ગુસ્સો ન આવે, પરંતુ ગુસ્સો મનને કશું પ્રતિકૂળ થવા પર થાય છે. ત્યાં જો પ્રતિકૂળને બદલે અનુકૂળની કલ્પના ઊભી કરવામાં આવે તો એ અનુકૂળ કરનાર પ્રત્યે ગુસ્સો શું કામ થાય? હવે ગત સુકુમાર જે મુનિ છે તે એમની પ્રતિકૂળતામાં અનુકૂળતાની ભાવના કઈ રીતે ભાવે છે તેની વાત છે. ગત સુકુમારને આ પ્રતિકૂળ થતું હતું કે એમનું મસ્તક બળી રહ્યું હતું, વેદના અતુલ હતી, શરીર ખત્મ થવાની સ્થિતિમાં મુકાયું હતું. આ બધું પ્રતિકૂળ છતાં એમણે પ્રતિકૂળતાની કલ્પના જ ન ઉઠવા દીધી, સીધી અનુકૂળતાની જ કલ્પના જગાવી. કવિ કહે છે, મોક્ષ પાગ બંધાવી સસરાને દોષ નવી દીધો રે, વેદના અતુલ સહી સમતા રસ પીધો રે, ચિરંજીવો કુંવર મારા ગજ સુકુમાર રે. ગજ સુકુમારે વિચાર્યું કે આ તો મને સસરાએ મસ્તકે મોક્ષની પાઘડી બંધાવી. એમ કરીને એમણે સસરાનો દોષ ન કાઢ્યો. બળવાની અતુલ વેદના એમણે સહી એમાં કેવળ સમતારસ શાંત સુધારસ પીધો. શું કર્યું? મારે મોક્ષે જલ્દી જવું છે. મોક્ષ આવી વેદના આપનારા કર્મો હટે નહીં ત્યાં સુધી થાય નહીં, ને એવા કર્મ આવી વેદના આવ્યા વિના ખત્મ થાય નહીં. વિચારવાનું. તો મારા માથે અંગારા મૂકનાર સસરાએ આ ઠીક જ કર્યું, જેથી વેદના આવીને કર્મને રવાના થવાની ફરજ પાડે છે ને મોક્ષને સુલભ બનાવે. એવી મોક્ષદાયી વેદનાની સગવડ કરનાર સસરો તો ઉપકારી છે. આ કરનાર સસરાએ મોક્ષને અનુકૂળ અંગારા ભરી માટીની પાળ કરી તે તો મોક્ષની પાઘડી જ બંધાવી. ધન્ય સસરાને, ધન્ય તમારો મહાન ઉપકાર કે તમે મોક્ષને અનુકૂળ સ્થિતિ કરી આપી. બસ આમ અનુકૂળતાની જ કલ્પનામાં ચડ્યા પછી ત્યાં સસરા પર ગુસ્સો કે અંગારા પર દ્વેષ શાનો થાય? બુદ્ધિમત્તા આ કે પ્રતિકૂળ દેખાતા પ્રસંગમાં અનુકૂળ તત્વ સુધી એના પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી ને એનો આનંદ માનવો. હવે વિચારો કે જ્યાં પ્રતિકૂળતા દેખાય છે એમાં શું કશું અનુકૂળ તત્વ નથી? એક, પ્રતિકૂળમાં 5 આધ્યાત્મિક અનુકૂળતા. અનુકૂળ તત્વ જ નથી? અનુકૂળ તત્વ 3 રીતે હોવાનું વિચારાય. 1. અમુક આપત્તિ આવી જતા બીજા અંશમાં અનુકૂળતા. 2. આપત્તિ પોતે જ અમુક દ્રષ્ટિએ અનુકૂળ તત્વ. 3. આપત્તિ છતાં ઉત્તમ ભાવ વગેરે મળ્યા એ મહા અનુકૂળ તત્વ. તો આની અંદર આપણે 1 by 1 એમણે ડીપમાં સમજાવ્યું છે કે એક કે ભાઈ આપણે વાત કરી અમુક આપત્તિ આવી છતાં બીજા અંશમાં અનુકૂળતા. એ શું છે? તો કે આમાં પ્રતિકૂળ લાગતા બનેલા પ્રસંગમાં યા આવી પડેલ વસ્તુમાં અમુક અંશ અનુકૂળ હોય. દાખલા તરીકે શરીરમાં તાવ આવ્યો, ત્યાં તાવ સિવાય બીજી બીમારી જેવી કે ખાંસી, કફ વગેરે નથી ને, તો એ બાબતે સારું છે, એ અનુકૂળ તત્વ. અથવા તાવ છે પણ મન સ્વસ્થ છે, ભાનમાં છે, બેભાન નથી,
એક નમસ્કાર મંત્ર ગણી શકે છે, 2 24 ભગવાનના નામ ક્રમશર અનેકવાર યાદ કરી શકે છે, 3 કર્મ વિપાક યાને કે શુભ અશુભ કર્મના ઉદયનો વિચાર કરી શકે છે, 4 તત્વ ચિંતન અને 5 પરમાત્મા ચિંતન કરી શકે છે. આ અનુકૂળ તત્વ ગણાય. આના પર મુખ્ય દ્રષ્ટિ રહે તો મનને વ્યાકુળતા ન થાય તો શું આપણને કશા પ્રતિકૂળ વખતે બીજું ઘણું બધું અનુકૂળ નથી? પછી આપણે બીજી વાત કરીએ કે આપત્તિ પોતે જ અમુક દ્રષ્ટિએ અનુકૂળ તત્વ. તો એમાં સાહેબજી કહે છે કે બીજી રીતે અનુકૂળ તત્વ એ કે જે બનેલ પ્રસંગ છે, શું કે જે બનેલ પ્રસંગ છે કે આવી પડેલ વસ્તુ છે આપણને અણગમતી પ્રતિકૂળ લાગે છે, એ અમુક દ્રષ્ટિએ જોઈએ છે માટે અણગમતી પ્રતિકૂળ લાગે છે, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ જ અનુકૂળ હોય. બીમારીમાં 4 અનુકૂળ તત્વ, દાખલા તરીકે એજ તાવ વગેરે બીમારી એ ધંધો નોકરી કે ઘરકામ વગેરે બગાડે છે યા શરીરને કષ્ટ આપે છે માટે પ્રતિકૂળ લાગે છે, પરંતુ એને બીજી દ્રષ્ટિએ જોઈએ. દાખલા તરીકે એક સંભવ છે બજારમાં ઉથલપાથલ હોય અને ધંધો કરવા જતાં ખોઈ બેસી એવું હોય ને બજારમાં ગયા પછી જીવ હાથમાં ન રહેતો હોય તો આ બીમારીથી એ સાહસ અટકી જવાની દ્રષ્ટિએ બીમારી લાભમાં છે, એ અનુકૂળ તત્વ છે. અથવા 2 બીમારી એટલે સમય વિશેષ આરામ સમારંભથી બચાવનાર છે, એ દ્રષ્ટિએ લાભમાં છે. આ લાભ ઓછો છે. માનવ જીવનનું મૂલ્ય સમજો તો જેટલી જીવોની દયા થઈ એટલો મહાલાભ દેખાશે. વળી 3 આમ તો શાંતિથી વધુ સમય બેસી નવકાર મંત્ર જાપ કરતા નહોતા, અનિત્યાદિ શુભ ભાવના ભાવતા નહોતા મિચ્છામી. તે આ બીમારીએ એ કરવા અનુકૂળતા કરી આપી, એ અનુકૂળ તત્વ. વાત આ છે કે ક્રોધ થાય છે તે કશું પ્રતિકૂળ આવી પડે ને મનને એથી દુઃખ લાગે એના પર થાય છે. ત્યાં ક્રોધને અટકાવવા આ જોવાનું છે કે શું આમાં કશું અનુકૂળ તત્વ જ નથી? 1 શું આ પ્રતિકૂળ દેખાતું બીજી કોઈ જ દ્રષ્ટિએ અનુકૂળ નથી? 2 અથવા તો શું આ સિવાય બીજી કેટલીય અનુકૂળતાઓ વર્તી રહી છે એની વડાઈ નથી? 3 અથવા આ બાહ્ય કરતાં તો કેટલાય ગુણા કિંમતી દેવગુરુ ધર્મ વગેરે મળ્યા છે, એ અનુકૂળતા શું નાની સૂની છે? એનો આનંદ નહીં ને આ મામૂલી પર ધમધમાટ કે રોદણું? હવે 18મો ટોપિક, ક્રોધને અટકાવવા માટેની અનેક રીતની વિચારણા પૈકી આ એક અનુકૂળ તરફ દ્રષ્ટિ નાખવાની વિચારણા છે, એવી તાત્વિક સ્વરૂપ જોવાની વિચારણા છે. ગત સુકુમાર મહામુનિએ આ બંને વિચારણા કરીને સોમિલ સસરા પર ક્રોધ ઉઠવા જ ન દીધો. ગત સુકુમારની 2 વિચારણા. પહેલી વિચારણા, એક વિચારણા તો એમણે આ રીતે કરી કે આ મારા મસ્તક પર ધીકતા અંગારા સાથેની માટીની પાળ એ તો મોક્ષ માટેની પાઘડી બંધાવ્યા જેવી હોય, પ્રતિકૂળ નહીં કિંતુ મારે ભારે અનુકૂળ છે. શિવ સુંદરીને પરણવા જવું હોય તો પાઘડી બંધાવી વરરાજાની શોભા વધારવી પડે ને. આ માથે સગડીથી જે કર્મ બળીને ખાક થવા પર આત્મતેજ આત્મશુદ્ધિ જળહળતી થઈ રહી છે, એ આત્માની શોભા છે. એથી બળ કાયા બળ તું બળે એમ મારા કર્મ બળે, એવી અનુકૂળતાની કલ્પના કરી. બીજું એમણે તાત્વિક વિચાર આ કર્યો કે જે બળે છે તે મારું નથી ને જે મારું છે તે બળતું નથી. તત્વથી જોતા દેખાય છે કે બળે છે કાયા, પણ તે કંઈ આત્માની કાયમી સ્વભાવભૂતથી જ નથી, નહીતર અનંતી કાયા મૂકવી બદલવી ન પડત. એમ જે આત્માની કાયમી સ્વભાવભૂત વસ્તુ જ્ઞાન દર્શન ચારિત્ર છે તે કંઈ અગ્નિથી બળતા નથી, ત્યારે પોતાની ચીજ નહીં એવી દુર્જન પાડોશી જેવી કાયા બળે એનું દુઃખ શું કરવું? તેમજ નહીં બળી શકતા જ્ઞાન દર્શન ચારિત્ર જો પાસે જ છે તો સંતોષનો દમ જ ખેંચવો ને. આમ બંને રીતની વિચારણાથી ગજ સુકુમાર મહામુનિએ ક્રોધને તદ્દન અટકાવી દીધો. એવો અટકાવીને એવા ઉપસમ ભાવમાં ચડ્યા કે ત્યાં બળીને મૃત્યુ થાય એ પહેલા જ શુક્લ ધ્યાન શપક શ્રેણી અને કેવળ જ્ઞાન પામીને મોક્ષે સીધા આવ્યા. જેને શાસન દેવ કી જય. અનુકૂળતાની કલ્પના અને તાત્વિક વિચાર કેટલું અદ્ભુત કામ કરે છે. તીર્થંકર ભગવાનની તત્વ વ્યવસ્થાએ ક્રોધથી થતા 1 આ મહાન અને દીર્ઘકાળના નુકસાન તથા 2 પ્રતિકૂળમાં છુપાયેલ ભવ્ય અનુકૂળતાઓ સુંદર બતાવી છે. એના પર ક્રોધને અટકાવવાનું સહેલું બની જાય છે, એથી મન બગડતું અટકે છે. ગુસ્સો અટકાવી મનને અટકાવવાની આ એક વિચારણા થઈ. 19મો ટોપિક, ક્રોધને અટકાવવા માટે વળી એક વિચારણા આ છે કે તુલનાત્મક નુકસાનનો ખ્યાલ કરો. અર્થાત દાખલા તરીકે કોઈએ આપણને કંઈક કડવો અપ્રિય શબ્દ કહ્યો, ત્યાં વિચારાય કે આણે માત્ર કડવો અપ્રિય શબ્દ જ કહ્યો છે ને, ગાળ તો નથી દીધી ને. અગર ગાળ દીધી છે તોય બીજું કશું તો નથી બગાડ્યું ને, યા બગાડ્યું છે પણ પ્રહાર તો નથી કર્યો ને. ના, પ્રહાર કર્યો છે તો પણ લોહી લુવાણ તો કર્યો નથી ને. અથવા એ પણ કર્યું તોય મારી તો નથી નાખતો ને, યા મારી નાખે છે તો પણ મારા અંતરની ધર્મ પરિણીતિ તો નષ્ટ નથી કરતો ને. આમ ઉપરનું નુકસાન નથી કર્યું એનું આશ્વાસન લઈને ચિત્તને શાંત રાખી શકાય. કદાચ સવાલ ઉઠશે કે તે શું મોટા નુકસાનમાં ક્રોધ થાય ને નાના નુકસાનમાં ન થઈ આવે? તો
તો સાહેબજી જવાબ આપે છે, વ્યવહારમાં આવો અનુભવ થાય છે કે મોટા નુકસાનથી બચી જવામાં ચિત્તને ઠંડકનો અનુભવ થાય છે. દાખલા તરીકે માણસ બહાર જવા નીકળતો હોય અને ખિસ્સામાં 100 રૂપિયાની નોટ નાખીને જવાનો વિચાર આવ્યો, પરંતુ વળી વિચાર ફર્યો, તેથી માત્ર 5 રૂપિયાની જ નોટ ગજવામાં નાખીને બહાર નીકળ્યો. હવે રસ્તામાં મોઢું લૂછતા ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢ્યો. એમાં ઉતાવળમાં ધ્યાન રહ્યું નહીં. તે રૂમાલ સાથે 5 રૂપિયાની નોટ બહાર નીકળીને રસ્તા પર પડી ગઈ. એનું ધ્યાન રહ્યું નથી, એટલે મોઢું લૂછતા ભાઈ સાહેબે ઝપાટા બંધ ચાલી રાખ્યું. પછી આગળ જ્યાં કોઈ દુકાન પર કાંઈક ખરીદી કરતા ખિસ્સામાંથી નોટ કાઢવા ગયા તો નોટ દેખી નહીં. એ વખતે મનને શું થશે? અલબત્ત જરા આંચકો તો આવશે કે અરે રૂમાલ કાઢતા નોટ પડી ગઈ. પરંતુ ડાયો માણસ હોય તો પછી એમ થશે કે હા, ઠીક થયું કે નોટ 100 રૂપિયાની નહોતી લીધી, નહીતર એ જ ચાલો 95 રૂપિયાનો બચાવ થયો. શું કર્યું? આ વધારે નુકસાનથી બચવાનું મળ્યું એનું આશ્વાસન લે છે અને તેથી ચિત્તને આઘાત મટીને શાંતિનો અનુભવ થાય છે. તો આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીશું. અત્યારે આપણે આ પાના નંબર 104 સુધી પહોંચ્યા છીએ અને ઝડપથી આપણે એંગર મેનેજમેન્ટનો 16 નંબરનો પાર્ટ પણ બનાવીશું. તો જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.